નારદજી આમ આવતા હતા એટલે જોયા, એટલે નારદજીને આવતા જોયા, પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા, સામે બેસાડ્યા અને પછી પૂછ્યું કે હે ઋષિવર, હે દેવર્ષિ નારદ, તમારી મુખ મુદ્રા જોઈને મને એવું લાગે છે કે તમે કંઈક ચિંતામાં હોય એવું લાગે છે, અને પ્રભુએ મારીને તમારી મુખ મુદ્રા એવી બનાવી છે બાપુ કે દૂરથી આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય કે ઓલો ભાઈ છે ખીજાયેલો છે કે આનંદમાં છે, પડી જાય ને ખબર. આપણે કોઈના ઘરે જઈએ ને એટલે આપણને તરત ખબર પડી જાય કે આપણે ગયા એને ગમ્યું કે ન ગમ્યું, એ આપણને ખબર પડી જાય, કારણ કે એના મુખના ભાવો છે એ એટલા પ્રસન્ન હોય. એટલે ક્યારેક ક્યારેક છે ને બાપા મુખ મુદ્રા જોઈને વર્ત